મહારાજ સીધે સીધી લાઈન છે, એમાં કોઈ જો સવરું પડે ને તો કામ થઈ જાય. પણ હવે જો અભાવ ગુણ તો આપણને આવે છે, અભાવ ગુણ આવ્યા જ કરે છે, પણ એને દોષ જાણે, દોષ ગણે. ઘણા તો હવે અભાવ ગુણ ચોરને ચોર ના કહીએ તો કોને કહીએ, એવી આર્ગ્યુમેન્ટ કરીને અભાવ લીધા રાખે અને બધું મન ધારું કરે, ભગવાનનું ધારું કરે નહીં. ભગવાને ના પાડી એટલે પછી જો તમે કરોડ ડોલર મળવાના હોય તો તમે ગમે શરત મૂકે તો કરો કે નહીં. કરોડ ડોલર મળવાના હોય તો એક જે વ્યક્તિ કરોડ ડોલર આપવાના હોય એ ગમે રીતે વર્તાય તો વર્તો કે નહીં. તો શ્રીજી મહારાજ કહે છે કે અભાવ ગુણ ના લેવા, બધું વર્તવું જ પડે. એમનું રાજીપો એટલે ટ્રિલિયન ડોલર ભગવાનનો રાજીપો, તો એના માટે બધું કરવું પડે. એટલે આપણે ડાયા થઈને આ બધું આજ્ઞા પાડીએ, જે મહારાજે કહ્યું એ આજ્ઞામાં રહીએ અને એ સત્સંગ, આવો સત્સંગ કરીએ એ જ પ્રાર્થના.